આજ તો ઘણી બધી કેરી પાકીને રેડી થઈ ગઈ હતી. ગુડ અને આ મોર્નિંગ. બાજુ મને કેરી સવારમાં ભાવે નહીં એટલે આપણી તો ચા ને એવું રેડી થતું હતું ને બીજી બાજુ ભાખરી ને એવું પિનલ રેડી કરતી એટલી જ હતી. વારમાં રૂમનો દરવાજો ખોલીને જોયું તો દેવ તો હજી સૂતો હતો. બસ પછી ભાખરી ને એવું બની ગયું એટલે ખાઈ લીધું, રેડી થઈ ગયા. ને આ બાજુ પિનલ પછી કેરી ને એવું રેડી કરતી હતી, જોતી હતી પાકી ગઈ કે કેમ છે ભાઈ બધું. આ તો કેરી તો ભાઈ દડબા પાકીને રેડી થઈ ગયા હો ભાઈ. બસ પછી આ બાજુ જોયું તો દેવાભાઈ છત્રી ને એવું લાવ્યા હતા. આ તો પણ વરસાદમાં કામ આવે નથી. એટલી જ વારમાં એને બપોરે ભાત ને એવું વઘારવા નતું એટલે પિનલ બટેકા ને એવું સુધારતી હતી. બસ પછી કટિંગ થઈ ગયું એટલે બસ મૂકી દીધું કુકર ભાત. અને આ બાજુ કમ્પ્લીટ મસ્ત મજાના વઘારેલા ભાત રેડી થઈ ગયા છે. ભાઈ કોના કોના ફેવરેટ છે એ કોમેન્ટમાં જરાક કહી દેજો. પછી આપણે તે થોડા ખાઈ લીધા. અને આ બાજુ દેવો ને આંટી બે વાતો કરતા હતા. એટલી વારમાં આપણે ખાતે જવાનો ટાઈમ થઈ ગયો એટલે લઈ લીધો ટોપન, ઉપડી ગયા ખાતે જવા માટે. પછી ખાતે પહોંચો એ પહેલા તુષાર ગોયાણી વ્લોગ્સ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જોતા હોય એક વખત ગ્રો થઈ ગયું. અને આ બાજુ મારે બીજા ખાતે જવાનો ટાઈમ થઈ ગયો અને તડકો પણ બહુ હતો. પછી નીકળી ગયા બીજા ખાતે. બસ પછી ખાતાની ડિઝાઇનો બનાવતા એક વખત ચા ને એવું પી લઈ, ત્યાં સાંજ પડી જાય એટલે પીસી ને એવું કરી દીધું બંધ અને હાલો તે હવે ઘરે જાય. બસ પછી ઘરે જવા માટે રેડી થઈ ગયા ને હેલ્મેટ ને એવું લઈને નીકળી ગયા. પણ હેલ્મેટ તો પાછું ઊંધું પહેર્યું હતું. ઊંધું હેલ્મેટ જો કેવું લાગે છે. બસ પછી પહોંચી ગયા બુંબુડા કાઢે ઘરે અને ઘરે આવીને જોયું તો દેવામાં ને એની મમ્મી બે રમતા હતા રેલગાડી. અને આ બાજુ જોયું તો પિનલ રોટલી ને એવું બનાવતી હતી. બસ ખાઈ પીને ફ્રેશ થઈને રેડી થયા ત્યાં જીલ અંકલ આવી ગયા હતા એટલે એને તો પછી મજા આવે એના રમવાની. બસ પછી થોડી વાર થઈ ત્યાં દેવાના મામાના છોકરા નહીં આવી ગયા એટલે એને તો પછી વધારે મજા આવી એટલે ડિસ્કો કરવા. અને આ બાજુ આપણે દોસ્તારો પાસે થોડીક વાર આવી ગયા પણ દોસ્તારો તો મેચ જોવામાં ગયા હતા એટલે આપણે મેચ જોવા પણ પહોંચી ગયા એને જોડે મેચ થોડીક વાર જોઈએ ને પછી નીકળી ગયા ઘરે જવા માટે. બસ પછી વાગી ગયા હતા 11 અને બસ આજનો વિડીયો આટલો જ છે. આવજો બધા, સબસ્ક્રાઇબ કરતા જાજો.